ગ્રામજનો સર્વનું દેવડા સારા પરિવાર તરીકે હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આવેલા મહેમાનનું ફૂલથી સ્વાગત બાળકો કરે છે. શ્રી રજનીભાઈ નાવી ઉપસ્થિત છે. તેમને ઉતાવળ હોવાથી પહેલા આપણે તેમના નવા રૂમનું તેમના હસ્તે એમનું સન્માન કરીશું. સાલ ઉઠાડી સરપંચ દ્વારા તેમનું સન્માન કરશે. ધન્યવાદ, આભાર. હવે રજનીભાઈને વિનંતી કરીશું કે સાથે સાથે રૂમનું ઉદ્ઘાટન પણ કરી રહ્યા. રજનીભાઈ. સૌને જય શ્રી કૃષ્ણ. સત્યમેવ જયતે. ગઈ વખતે હું આ સ્કૂલમાં આવ્યો હતો ત્યારે સંજોગો જુદા હતા. એ દિવસે 26મી જાન્યુઆરી 2001ની સાલ હતી. અમે સામેના ઓરડામાં વર્ગમાં ઊભા હતા ત્યારે ધરતીકંપ શરૂ થયો હતો. એટલે એ બહુ એક ભયંકર પ્રસંગ પેલો એ વખત થઈ ગયો હતો. પણ આજે બિલકુલ એનો વિરુદ્ધ પ્રસંગ છે કે આજે જાણે મારા બાએ મને અહીંયા મોકલ્યો છે. હજારો માઇલ દૂર રહેવા છતાં આ સમયે હું અહીંયા ઉપસ્થિત છું એ મારા માટે એક અહોભાગ્ય કહેવાય. 1965 થી 67 હું આ ઓરડામાં ભણતો હતો. એ વખતે મારા શિક્ષક હતા શ્રી સદાભાઈ સોમાભાઈ પરમાર, જે ગોવિંદપુરાના વતની છે. અને એ વખત રસિકલાલ બીજાપુરના હેડમાસ્ટર હતા. આ લીમડાઓ નીચે બેસીને હું ભણતો. ત્યાં કિયારી હતી. એટલે બધા જૂના સ્મરણો યાદ કરતાં આજે મારી આંખમાં આંસુ આવી જાય છે. ખાસ તો કે અત્યારે હું સીધો સિદ્ધપુરથી જ આવું છું. મારા બહારનું જે કાર્ય કરવાનું હતું એમને હરાવીને આવ્યો છું અને સમયસર અહીંયા હું હાજર થયો છું. એનાથી વધુ હું શું માગું. આવા બહુ ખૂબ સારા પ્રસંગે મારી એક બીજી ઈચ્છા છે કે બાળ મંદિરમાં જે બાળકો ભણે છે એમને રમકડા પેટે રૂપિયા 5000 ને એક હું આજે આપું છું. બીજું કે વિદ્યાર્થીઓને હું આશીર્વાદ આપું છું કે આગળ જતા ભણી ગણીને મોટા થાઓ, ગામનું નામ રોશન કરો અને તમારા માતા પિતાની સેવા કરો. બસ એટલું જ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. આવી રીતે રજનીભાઈ શાળા તરફ નજર રાખતા રહેજો વારે વારે અને અમારી શાળાને પ્રોત્સાહિત કરશો એવી શુભેચ્છા. આભાર. હવે
મારી અહીંયા જરાક ભૂલ થઈ ગઈ છે. શરૂઆતમાં મારે કહેવાનું હતું આપણા મુખ્ય મહેમાન દશરથભાઈ એ પટેલ તથા ખોડભાઈ દેવડા ગામના સરપંચ તથા શિક્ષક સ્ટાફ તથા વિદ્યાર્થીઓ સૌને હું સ્વાગત કરું છું. આટલું મારે શરૂઆતમાં કહેવાનું હતું પણ ભૂલ થઈ ગઈ છે. થેન્ક યુ. કરીને છે ઉપસ્થિત મહેમાનો જોડાશે સાથે. પેલી સાઈડે લઈ લો જ્યાં વર્ગમાં જે બધા ભણે બધા હોશિયાર બને ગામનું નામ આગળ લાવે. અવાજ આવશે અવાજ તો આવવાનો ઘરે જઈને આપણે બતાવીશું અને બે શબ્દ બોલો આપણે ટીવીને ચેક કરી દઈએ. ઓપન કરીને ખોલીને જોઈ લો. કોને બોલવાનું હું બોલું બોલ નાખો વાંધો